નમસ્કાર મિત્રો, પેરેન્ટ તરીકે આપણને એવી ચિંતા રહેતી હોય છે કે બાળક ચોકલેટ અને ગળ્યા પદાર્થો ખાય છે તેથી એના દાંત સડી જશે અને આપણે પણ અમુક કારણોસર એને ના પાડી શકતા નથી. તો હવે શું કરવું જેથી કરીને દાંતમાં થતો સડો આપણે ઓછો કરી શકાય? સૌપ્રથમ ચોકલેટ અને ગળ્યા પદાર્થો જ્યારે પણ દાંત પર ચોટેલા જ રહે ને તો જ સડો કરે છે. તેથી આપણે ચોકલેટ અને ગળ્યા પદાર્થો બપોરના જમવાના પહેલા આપવા, જેથી કરીને જ્યારે બાળક બપોરનું જમવાનું જમે છે ત્યારે ભોજન ચાવે તેની સાથે ચોકલેટ અને ગળ્યા પદાર્થો મિક્સ થાય છે, જેથી ચોટેલા રહેતા નથી અને પેટમાં જતા રહે છે. આ રીતના આપણે સડો કરતા અટકાવી શકાય છે. અને બીજું રીત શું છે કે જ્યારે પણ ગળ્યા પદાર્થો અને ચોકલેટ ખાય તો એમને કોગળા કરવાનું કહેવાનું, જેથી કરીને કોગળા કરવાથી એ ચોટેલા રહેતા નથી. અને 2 ટાઈમ ડેઈલી બ્રશ કરાવવાનું, જેથી કરીને દાંતમાં સડો લાગવાના ચાન્સીસ આપણે ઘટાડી શકાય છે.